ભાઈ તારે આખો દી મારી યારે માથાકૂટ જ કરવાની હતી, આખો દી તારે મારી યારે ધડીકા જ લેવાતા, તો પછી મારી યારે લવ મેરેજ કર્યા જ હું લેવાને? ગમે ને અરેન્જ મેરેજ કરી લે તો કમસે કમ મારી જિંદગી તો રમણ ભમણ નો થાત. હે તને શું ફાયદો છો મારે લવ મેરેજ કરીને? ભાઈ બોલ, શું છો ફાયદો? છો ને ફાયદો? તો અરેન્જ મેરેજ કરત ને તો બધી જગ્યાએ તમે મારો જ વાંક કાઢત. મને તો છોકરી નહોતી ગમતી, ઘરવાળાએ પરાણે પરણાઈ દીધી ને આવી છે ને તેવી છે, ફલાણું ઢીકણું, બધે મારો જ વાંક નીકળત. અને લવ મેરેજમાં તમે ક્યાંય મારો વાંક ન કાઢી શકો. પૂછો ને હું લેવા, પૂછો ને હું લેવાના ભાઈ? કારણ કે તમે જ જાતે મને પરણીને લાવ્યા છો. તો નો તમે તમારી મમ્મીને કાંઈ કહી શકો, નો તમે મારા મમ્મી પપ્પાને ફોન કરીને કાંઈ કહી શકો, નો તમે તમારા દોસ્તારને કાંઈ કહી શકો, નો સગાવાલાને કાંઈ કહી શકો. અને જો તમે કહેવા જાઓ તો બધા તમને જ કહે તને ડઢો તો લવ મેરેજ કરવાનો, કરી લે લવ મેરેજ, કરી લે લવ મેરેજ. આવો વિચાર પેલા કાનો આવ્યો? કાંઈ નહીં, હવે પલાળ્યું છે તો મુંડાવવું પડશે. તમે ધ્યાન રાખજો ભાઈ. સમરૂ ખાવા છે? નથી ખાવા. મોળા છે હાવ.